સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આગની ઘટના। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે, હાલની આ સ્થિતિ શું? બિલકુલ, આપણે જણાવી દઈએ કે સવારના 7 વાગ્યાની આસપાસ છે તે સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગ લાગી છે અને કોલ મળતાની સાથે સુરત ફાયર વિભાગની સૌપ્રથમ તો 4 જેટલી ફાયર સ્ટેશનોની ગાડીઓ સહિતનો કાફલો અહીં પહોંચ્યો હતો, પરંતુ આગ છે તે જોતજોતાની અંદર ટોપ ફ્લોર સુધી પહોંચી જતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આપ જાતે જોઈ શકો છો કે હાલ આગ બેકાબુ બની છે અને આગ ઉપર કાબુ મેળવવાના જે સદંતર પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। મેજર કોલ જાહેર કરતાની સાથે જ અંદાજિત 17 થી પણ વધુ ગાડીઓ સહિતનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને જે લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન છે તે હાલ પણ યથાવત જોવા મળી રહ્યા છે। જોકે આગની આ ઘટનાની અંદર કરોડો રૂપિયાનો નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે, કારણ કે માર્કેટ બંધ હતી અને બંધ માર્કેટમાં રહેલા જે કાપડના જથ્થામાં એકાએક આગ ફાટી નીકળતા જે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। અંદાજિત 17 થી વધુ ગાડીઓ સહિતનો કાફલો હાલ સ્થળ ઉપર મોજૂદ છે અને ખાસ કરીને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ પણ છે તે આગ ઉપર કાબુ મેળવવા માટે લેવામાં આવી રહી છે। આગ પાછળનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી, પરંતુ આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો છે તે હજી પણ યથાવત છે। તે અલગ અલગ ફાયર સ્ટેશનોનો કાફલો ઘટના સ્થળે હાજર છે અને સંપૂર્ણ જે પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે। ફાયર ચીફ જે बसंत परीक अपनी जोड़े जोड़ा है, सीधी बात करीशू તેમના જોડે। सर बताइए किस तरह का कॉल मिला था और फिलहाल किस तरह की परिस्थिति? ये 7:14 पे जो राज टेक्सटाइल मार्केट है पर्वत पाटिया में, उसका कॉल था और यहाँ पे नियरेस्ट जो 3 फायर स्टेशन है, डुम्बाल फायर स्टेशन, डिडोली फायर स्टेशन, मांदरवाजा फायर स्टेशन से गाड़ियाँ भेजी थी यहाँ पे। जब अधिकारी कर्मचारी आए तो पूरे मार्केट में स्मोक था और 5वें माले पे 3rd फ्लोर पे और टॉप फ्लोर पे फ्लेम था। तो जब देखा अधिकारियों ने तो इसको ब्रिगेड को डिक्लेयर किया और करीब 20 से 22 गाड़ियाँ, टर्न टेबल लैडर, हाइड्रोलिक प्लेटफॉर्म और तमाम कर्मचारी अधिकारी यहाँ पहुँचे। 100 से 125 यहाँ मैन पावर है फायर का और फायर फाइटिंग करीब 3.5 कलाक 4 कलाक फायर फाइटिंग के बाद अभी कंट्रोल में आया पूरा। और जो वहाँ फायर है, कूलिंग की कामगिरी अभी चालू है, वहाँ पे कोई इजाज़त नहीं है। आग के पीछे कारण क्या माना जा रहा है? इलेक्ट्रिकल फायर था, इलेक्ट्रिकल वायर में आग लगी थी और वायर के कांटेक्ट में जहां भी कपड़ा या सिंथेटिक मटेरियल जो कांटेक्ट में आया उसकी वजह से उस फ्लोर पे आग लगा है। कोई इंजर की कुछ समाचार है? तो बिल्कुल जे प्रमाणे આપણે સાંભળ્યું હશે કે ટોપ ફ્લોરની આગ હજી પણ બેકાબુ બની છે। 100 થી પણ વધુ ફાયરના જવાનો હાલ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્ન છે તે કરી રહ્યા છે। બાજુમાં જ રેસિડેન્સી વિસ્તાર પણ આવેલ છે અને રેસિડેન્સ વિસ્તારના લોકોમાં પણ એક ભયનું વાતાવરણ છે તે ઊભું થયું છે। આપણે જણાવી દઈએ કે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગના કારણે જે ધુમાડાના ગોટે ગોટા પસરી રહ્યા છે, ત્યારે 2 કિલોમીટર દૂરથી આ ધુમાડા છે તે નજરે પડી રહ્યા છે। હાલ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રાથમિક તબક્કે આગ લાગવા પાછળનું કારણ છે તે શોર્ટ સર્કિટ છે તે માનવામાં આવી રહ્યું છે। અહીં મોટી સંખ્યામાં જ્યારે માર્કેટમાં કામ અર્થે લોકો આવ્યા હતા અને તે દરમિયાન જ આગનો આ કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। એટલે આગ સંપૂર્ણ રીતે કેટલા સમયમાં કાબૂમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ફાયર તંત્ર તરફથી હાલ સંપૂર્ણ જે પ્રયત્નો છે તે આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે। પોલીસ, ફાયર વિભાગ તેમજ ડીજીવીસીએલ સહિતનો કાફલો હાલ સ્થળ ઉપર મોજૂદ છે અને પાવર સપ્લાય પણ છે તે હાલ કટ કરી દેવામાં આવ્યો છે। હાલ ઘટનાની અંદર કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે ઘટના બની છે ઘટના પાછળનું કારણ જાણવા માટેના પણ પ્રયત્નો છે તે હાલ થઈ રહ્યા છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।